મિત્રો કેમ છો મજામાં ને એકદમ। આજે મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર છે અને ઉત્તરાયણ આપણે પતંગ દોરાનો આપણો તહેવાર છે અને આપણે જવાના છે પતંગ ચગાવવા ધાબા ઉપર। કેવું છે આપણું ગામ અને પતંગ બધાય કેવી રીતના ચગાવી રહ્યા છે ને કેવો માહોલ છે તો ધાબા પર જોવા જઈશું। તમે આજના વિડીયોને જોતા રહેજો, ફૂલ મોજ આવે છે કારણ કે આજે ઉત્તરાયણની તમને ખબર છે મિત્રો કે ધબધબાટી જ બોલતી હોય છે। જઈ રહ્યો છું ધાબા ઉપર, લે પતંગ દોરા લાવી બધાને જય માતાજી। તો આપણે જો પતંગ ને દોરા લઈને ફિરકી તો ધાબા પર વહી જાય પણ પતંગ લઈને જાવી મારી હાડી જેવી જ પતંગ છે જો તો એલા અને પ્રદીપ બે બાજુ પ્રદીપ પતંગ ઉડાડવા ધાબા પર ગયો છે બરાબર। તો આપણે પણ જઈશું ને ધાબા ઉપર, ધાબા ઉપર પતંગ ચગાવવા જઈ રહ્યા છીએ। પતંગો લઈ લીધી છે અને દોરો અમારે પ્રદીપ અડધી પતંગો લઈ ગયો છે અને હવે આપણે ધીમા ધીમા જાવી ધાબા ઉપર। તારે ચાલો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર। ધાબા ઉપર થઈ જઈ રહ્યા છીએ ધીમે ધીમે ધાબા ઉપર। નીચે મિત્રો માઇક લેવા રોકાણો હતો કારણ કે ડીજે બધા વાગી રહ્યા, ધબધબાટીનો અવાજ આવે છે બહુ। તો જઈશું આપણે ધાબા ઉપર કે કેવો ઉત્તરાયણનો તહેવાર છે આપણે આજે જોવા માટે આવી ગયા છીએ। બાય બાય હાલો પતંગ ચગી રહી છે, પ્રદીપ ચગાવી રહ્યો છે, આદિત્ય છે, આદિત્ય ડિસ્કો કરી રહ્યા છે। આગળ અમારે પીતુ પણ પતંગ ચગાવી રહ્યો છે। જો પતંગ ચગી રહી છે, ઓછી કેટલી બહુ ઓછી પતંગો દેખાય છે, હજુ તો બધા પતંગો જાગી ચકતી નથી। અને આપણે અંકુરથી સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન થાય છે। ટાવર ને તમે જોઈ રહ્યા છો કા પ્રદીપ ચિંતા એવું થાય। અમારા પ્રદીપ કે બીજાના કાપ્યા હતા પણ ઉડતા ઉડતા પતંગ બીજા એ કે મારું બી કપાઈ ગયું એમ કે હે। અને આ કણે અમિત ને ચગાવી રહ્યા છે પતંગ અને આંકોર પણ બધા પતંગ ચગાવી રહ્યા છે। અમિત ને ચંદુરી બધા છે અને આંકોરથી તમે જુઓ તો હસમુખ છે ધાબા ઉપર ચગાવી રહ્યો છે પતંગ। કેટલી પતંગો ચગી રહી છે તમે જોઈ લો। આવી ગયા છે ઠેઠ આપણે ધાબા ઉપર અને પતંગો તમને દેખાડે કેવી પતંગો ચગી રહી છે। પછી અહીંથી જો અમે કંઈક ટાઈમ મળે તો આપણે કદાચ ફરવા જઈએ તો જેવી, બાકી કન્ફર્મ નક્કી નથી આપણું કારણ કે મિત્રો આમ બહુ મજા નથી એના કારણે કદાચ જવાનો વિચાર નથી, પણ કદાચ જઈએ તો કંઈક લઈશું। બાકી ઉત્તરાયણના પતંગ ચગાવવાના છે ને કંઈક રામા મંડળનું આખ્યાન પણ ચાલતું હતું, આપણે સાંજે પણ એનો વિડીયો લીધો હતો અને 24 કલાકનું નહોતું, નકર તો દિવસે તો પછી ફૂલ મોજ આવે ને એવા વિડીયો તમને દેખાડત, પણ અમે આજના ભાગ પડ્યા થોડાક આપણે લીધેલા છે, તમને હું દેખાડીએ। પણ શું કરે ચંદ્રા ખાઈ પતંગ શીખી હતી પતંગ જવાઈ જાય કાપ નાખી પતંગ જતી રહી છે આદિત્ય અમારે અને શેરડી ને સંતરા ને એવું ધાબા ઉપર લઈને બેઠા છે, છોકરાને ખવડાવે છે સંતરા। તો તમે જોવો અમારે સંતરા ખાવાનું કામકાજ હાલી રહ્યું છે। પતંગ ઉડાડશે પાણી છાંટશે, હજુ ધાબુ ભરવાનું કામકાજ બાકી છે। બધી સગાવે છે ને ફરતે બીજી પતંગ સગાવી રહ્યો છે કારણ કે એક વહી જાય છે અને બીજી ચગાવે નહીં કે બીજાના કાપ્યા વગર તો પૂરું નહીં કરે। પતંગ પતંગ સગાવે પતંગ ક્યાં સગે સગે મિત્રો પતંગ સગાવવાનો આપણો વારો આવી ગયો છે અને દી હામો પડે એક ધારો એટલે સગાવવાની મજા નથી આવતી, થોડી ક્યાં બરાબર થોડું કાયરા કેમ થયું પતંગ નું સગ્યું કે નહીં? એક એના પતંગ શકતા નથી, ધાબામાં ખોટે ખોટી ગરદી થઈ છે। જો એ કઈ પતંગ સગાવતો એક આવડતું નથી, સોયતા પાડી મૂક્યા બીજી। મિત્રો આપણે ધાબા ઉપર પતંગ ચગાવીને આવી ગયા છીએ નીચે। નીચે આવીને જોયું તો પ્રોગ્રામ ચાલે છે। શું બનાવે
ભજીયાનો પ્રોગ્રામ બે જો એક ચૂલે તેલ ગરમ નીકળી અને એક ચૂલે જો ચટણી બનાવે ચટણી બની રહી છે અને તેલ ગરમ થઈ રહ્યું છે. ભજીયાનો કરવાનો છે પ્રોગ્રામ આજે. મરચાના બટેકાની પતરીના બટાકાની પતરી અને મરચાં અને મેથીના આવી રીતના કંઈક ભજીયા બની રહ્યા છે. ભજીયા ખાઈ અને પછી બહાર જવાનો પ્લાન છે. એ તમને પછી કહીશું કે ક્યાં જઈ રહ્યા છીએ.